રામોલમાં ઘટનાસ્થળની બાજુમાં જ અન્ય ફટાકડા ફેક્ટરી મળી આવી છે અને આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટો પણ જોવા મળ્યા છે। એએમસીની ટીમ રાત્રિના સમયે તપાસ કરી અને ગઈ તો એએમસીની ટીમે કારખાનું ફેક્ટરીની બહાર ઠાલવ્યું। ફેક્ટરી પર માલિક સહિત સ્ટાફ પણ ગાયબ જોવા મળ્યા। હજુ દારૂખાનું એ જ જગ્યા પર પડેલું જોવા મળ્યું। આવી બેદરકારીથી કોઈ ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે ગઈકાલે જે ઘટના બની તેમાં 9 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે, જીવતા ભૂંજાયા છે। દારૂખાનું ફેક્ટરીની બહાર મૂકી દેવાયું છે। હજુ દારૂખાનું એ જ જગ્યાએ પર પડેલું જોવા મળ્યું છે અને હજુ એએમસીના અધિકારીઓ, એએમસી તંત્ર હજુ જાગતું નથી। 9 લોકોના જીવ ગયા છે આ ગેરકાયદેસર ફેક્ટરીના કારણે। આ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો જોવા મળ્યા। ફેક્ટરીમાં જે વિસ્ફોટકો છે તેને બહાર મૂકી દેવાયા, પરંતુ દારૂખાનું એ જ જગ્યા પર પડેલું જોવા મળી રહ્યું છે। આ ગંભીર બેદરકારી છે અને આ બેદરકારીથી જો હવે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આપ વિડીયો જોઈ લો। એએમસીની ટીમે દારૂખાનું ફેક્ટરીથી બહાર ઠાલવી દીધું, પરંતુ એ દારૂખાનું છે તે બહાર જ જોવા મળી રહ્યું છે। એ જ હાલતમાં બેદરકારીથી જો કોઈ ઘટના બનશે, કોઈનો જીવ જશે કે કોઈ બ્લાસ્ટ થાય તો પછી જવાબદાર કોણ? કારણ કે તમામ લોકો પોતાની જવાબદારીમાંથી હટી જતા હોય છે, જવાબદારી સ્વીકારવા તૈયાર નથી હોતા। રામોલમાં શનિવારે જે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 9 લોકોના મોત થયા, 6 લોકો સારવાર હેઠળ। આ જે ઘટના બની એ ઘટના સ્થળથી કેટલાક અંતર ઉપર વધુ એક જીવતો બોમ્બ એટલા માટે કારણ કે વધુ એક ફટાકડાની ફેક્ટરી એ નજીકમાં મળી આવી છે અને એ જગ્યા ઉપર જ્યારે આ રામોલની ઘટના બની એ બાદ અહીંયા એ કોર્પોરેશનની ટીમે એ કાર્યવાહી કરી હોવાની એ પ્રાથમિક માહિતી જે છે એ મળી રહી છે, પરંતુ એ કન્ફર્મેશન નથી। પણ જે પ્રકારે આ જથ્થો જોઈ શકાય છે, આ જે ડ્રમ એ જોઈ શકાય છે, એની અંદર એ દારૂખાનું બનાવવાની એ સામગ્રીની એ વસ્તુ એ પણ જોઈ શકાય છે। એ પણ હજુ એમની એમ છે અને અહીંયા એના ઉપર નજર કરીએ તો અહીંયા લખવામાં આવ્યું છે ધ એરેશન એલ્યુમિનિયમ। આ જે છે વસ્તુ એ ફટાકડા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને આ જ પ્રકારનું ડ્રમ જે છે એ જ્યાં બ્લાસ્ટ થયો હતો તેના કેટલાક મીટર દૂર ઉછળીને એ ડ્રમ જે છે એ પડ્યું હતું, એ પણ મેં બતાવ્યું હતું। અને આ બીજો જથ્થો એ જોઈ શકાય છે અહીંયા જે આ ફેક્ટરી અહીંયા ચાલતી હતી અને એ ફેક્ટરી ઉપર હાલ અત્યારે એ કોઈ સ્ટાફ, માલિક, કર્મચારી નથી, પણ આ જગ્યા ઉપર એ તમામ સામગ્રીઓ જે છે એ મળી આવી છે અને આની અંદર જો કોઈ ઘટના બને તો એનું જવાબદાર કોણ? અને આ એ જ રૂમ છે જ્યાં ઊભો છું કે જેની અંદર આ તમામ જથ્થો હતો। એ જથ્થો અહીંયા તંત્રએ આવીને બહાર કાઢીને અહીંયા નાખી દીધા હોવાની માહિતી મળી છે, જેથી કરીને એ પ્રકારનો બ્લાસ્ટ જે છે એ ફરી અહીંયા ન બને। આગળ એ બીજી જગ્યા પણ આ પ્રકારની જે રૂમો એ બનાવીને ત્યાં કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે અને એના પુરાવા જે છે એ અહીંયા જોઈ શકાય છે। એ જે રૂમ બતાવ્યો કે જ્યાં મટીરિયલ હતું અને એ બાદ આ એક બીજો રૂમ કે જ્યાં આ પ્રકારના ફટાકડાઓ એ બોક્સમાં એ જોવા મળી રહ્યા છે, જે બનાવીને અહીંયા કદાચ એ પેકેજિંગ થતું હશે આ રૂમની અંદર અને સાથે એ રૂમની બહાર આ એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે અને તેમાં એ લખવામાં આવ્યું છે મમતાબેન સુનિલકુમાર અગ્રવાલ ફાયર સેફ્ટી પ્લાન। હવે આ અહીંયાના કોઈ લોકલ એ અધિકારીનો નંબર છે કે અહીંયાના જે માલિક જે અહીંયા ચલાવે છે એનો નંબર છે કે એનું નામ છે કે શું છે એ તપાસનો વિષય છે, પણ આ લગાવ્યું છે તો કહી શકાય છે કદાચ આની મંજૂરી હોય, પણ એ પણ તપાસનો વિષય છે અને જો મંજૂરી નથી આ જગ્યાની તો આ ફટાકડાની ફેક્ટરી કેટલા સમયથી ગેરકાયદેસર ચાલી રહી છે એ પણ તપાસનો વિષય છે। આ પ્રકારે એ કોથળાઓ એ પણ અહીંયા જે છે એ દેખાઈ રહ્યા છે અને એ કોથળાઓની અંદર જે અહીંયા ઉપર એ લખાણ એ જોઈ શકાય છે PPPP, ધ પંજાબ સલ્ફેટર ઇન્ડસ્ટ્રીયલ એરિયા સોનેપત। આ એક આ પણ મળી આવી છે સાધન સામગ્રી, વસ્તુઓ અને બનાવેલા ફટાકડાઓ, એ કોઠી 555 આ પ્રકારની સામગ્રીઓ પણ અહીંયા મળી આવી છે। એટલે કે અહીંયા ઘણા સમયથી આ ફેક્ટરી જે છે એ ધમધમતી હતી અને ત્યાં લોકો કામ કરતા હતા, પરંતુ જ્યારે એ બ્લાસ્ટ થયો એ ફેક્ટરીની અંદર એ બાદ
અહીંયાથી એ લોકો ગાયબ થઈ ગયા લાગે છે અને કોર્પોરેશનની ટીમે જે કાર્યવાહી કરી એ બાદ અહીંયા કોઈ દેખાઈ નથી રહ્યું, માત્ર આ જગ્યા છે અને અહીંયા એ ફાયર એક્સટિંગ્વિશર એ પણ જોઈ શકાય છે ક્યાંક ક્યાંક પડ્યા છે. આ જે વસ્તુ જે છે કદાચ એ નામની કહી શકાય છે, કારણ કે જે પ્રકારે અહીંયા જથ્થો છે, જે પ્રકારે અહીંયા કામ થઈ રહ્યું છે એની સામે આ પ્રકારના સાધનો એ નહીવત કહી શકાય. એટલે કે અહીંયા એ ફાયર સેફટી બાબતે એ ધ્યાન નથી અપાયું, એ પણ સ્પષ્ટ બાબત છે અને તપાસનો વિષય છે કે આ જગ્યાની મંજૂરી હતી કે નહીં, અને જો મંજૂરી નથી તો એ માલિક અને આ જગ્યા આપનાર સામે શું કાર્યવાહી થાય છે એ પણ જોવાનું રહેશે. પરંતુ આ એ બીજી એ ફેક્ટરી એ બનાવ સ્થળની નજીક જે છે મળી આવી છે અને તેને અનેક સવાલો ઊભા કર્યા છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલજી મીડિયા, અમદાવાદ.